નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર સ્ટેટ નામદાર ઠાકોર સાહેબ દ્વારા લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન કર્યું। પ્રશાસને શાલ ઉડાડી ઠાકોર સાહેબનું સન્માન કર્યું। 96 વર્ષીય ઠાકોર સાહેબ ગુજરાત રાજ્યમાં કોંગ્રેસ પક્ષમાંથી ધારાસભ્ય તરીકે સેવા આપી ચૂક્યા છે। આગામી તારીખ 7/5/2024ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયા મુજબ લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન થવાનું છે। ત્યારે ચૂંટણી પંચ દ્વારા મોટી સંખ્યામાં મતદાન થાય તે માટે થઈ જુદી જુદી કામગીરી શરૂ કરવામાં આવી છે। ચૂંટણીમાં ફરજમાં રોકાયેલ સરકારી કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટ પેપરનું આયોજન કરવામાં આવ્યું છે। સાથે સિનિયર સિટીઝન દિવ્યાંગ મતદારને કોઈપણ પ્રકારની તકલીફ ના પડે અને ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે થઈ આયોજન કરવામાં આવ્યું છે। સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી કેસી સંપત દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું કે સિનિયર સિટીઝન મતદારની યાદી બનાવી બીએલઓ દ્વારા તેમની રૂબરૂ મુલાકાત લઈ તેમની સંમતિ લઈ તેમના ઘરે મતદાન કરવા માટે જવું। ત્યારે લખતર સ્ટેટ ઠાકોર સાહેબ બલભદ્ર ઇન્દ્રસિંહ ઝાલા 96 વર્ષીય હોય તેમના ઘરે મતદાન કરવાની સંમતિ આપી હતી। આથી લખતર મામલતદાર અને ચૂંટણી અધિકારી હર્ષવર્ધન પરવાર, નાયબ મામલતદાર મહાદેવભાઈ નાકિયા, ઝોનલ અધિકારી રાકેશભાઈ આહિર મતદાન કરાવવા સાહિત્ય સાથે લખતર રાજમહેલ પહોંચ્યા હતા અને લખતર નામદાર ઠાકોર સાહેબ દ્વારા લોકશાહી પર્વમાં ભારતની લોકશાહી મજબૂત થાય તે માટે મતદાન કર્યું હતું।